ની શ્રાવણી સરિતાના સ્નાનના આ સત્ર વિરામે ભાગવત ભગવાનના દર્શન પૂજન અને આશીર્વાદ માટે પરમ ભગવદે મહેશભાઈ બારોટ, છાયાબેન બારોટ ગોતાને વિનંતી કરીશ કે તેઓ ઠાકોરજીના દર્શન પૂજન અને પૂજ્ય દાદાના આશીર્વાદ માટે કથા મંચ પર પધારશે. પરમ ભગવદે ચિરાગભાઈ બારોટ પણ દર્શન પૂજન અને આશીર્વાદ માટે કથા મંચ પર પધારે તેવી વિનંતી છે. એક કરતા અનેક કથા જગન્નાથપુરી, હરિદ્વાર વગેરે એવા તીર્થધામોમાં જેમને ભાગવત કથાના મનોરથી બનવાનું સદભાગ્ય સાંપડ્યું છે એવા પરમ ભગવદી મનરભાઈ પ્રજાપતિને પરિવાર સાથે કથા મંચ પર આશીર્વાદ માટે પધારવા વિનંતી કરીશ. શ્રી મનરભાઈ પ્રજાપતિ, જેમના ગુણગાનની ગાથા ગવાઈ રહી છે, એમનો જન્મોત્સવ પણ નજીકના દિવસોમાં જ, અને કથામાં દર ચોથા દિવસે આવે અને વર્ષમાં એકવાર જન્માષ્ટમીના દિવસે આવે. પણ જ્યારે એ જન્મે ત્યારે અનેરો ઉત્સાહ, આનંદ અને આપણે એટલા રસ તરબોળ થતા હોઈએ છીએ. આ વર્ષનો તથાસ્તુ વિદ્યાપીઠના પાવન પરિસરમાં રાધાકૃષ્ણ દેવના પરમ સાનિધ્યમાં એ જન્માષ્ટમી મહોત્સવનું આયોજન પૂજ્ય દાદાના સાનિધ્ય સાથે રાધાકૃષ્ણ દેવના એ પ્રેમ મંદિરમાં આયોજિત થયું છે. આપ સૌને એ ઉત્સવમાં સહભાગી થવા માટે નિમંત્રણ સાથે વિનંતી કરું કે અમદાવાદથી તથાસ્તુ વિદ્યાપીઠ જન્માષ્ટમી મહોત્સવમાં સાક્ષી બનવા જે કોઈ ભક્તજનો ઈચ્છતા હોય એ રાધે રાધે પરિવાર અમદાવાદના કાર્યકર્તાનો સંપર્ક કરી અને પોતાની એ સહભાગિતા અને જન્માષ્ટમી મહોત્સવમાં સહભાગીપણા માટેની નોંધ ત્યાં કરાવી આપ સૌને અહીંથી તથાસ્તુ વિદ્યાપીઠ અને તથાસ્તુ વિદ્યાપીઠથી અમદાવાદ પરત લાવવાની વ્યવસ્થા એ બસ મારફત ગોઠવાશે. આરતીની વિનંતી કરું. પરમાનંદભાઈ અમૃતલાલભાઈ પટેલ લપકામણ, ચુનીલાલભાઈ પંચાલ અને અરવિંદભાઈ પંચાલને વિનંતી કરીશ કે આરતી માટે પધારશો. જય શ્રી કૃષ્ણ.